લેવલમાં બેઠક મળી હતી તો રાજકીય લેવલે બેઠી હતી, બરાબર છે. અને અમારું સ્ટેન્ડ તો એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો, અને અમે તો કરવાના જ છીએ અને વિરોધ ઉપર પણ આવશું. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો મિત્રો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ વિશે આપણે ચર્ચા કરી તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં પરસોત્તમભાઈ રૂપાલાએ મિત્રો ક્ષત્રિય સમાજનું એમ કહેતો દિલ દુભાવ્યું હતું અને મિત્રો અપમાન કર્યું હતું. ત્યારબાદ મિત્રો વાત કરી તો ગુજરાતમાં અત્યારે ભાઈ માહોલ એવો બની ગયો છે કે તેના વિશે ચર્ચા કરવા જેવું છે જ નહીં, કારણ કે મિત્રો ક્ષત્રિય સમાજની જેટલી પણ મહિલાઓ છે બધા જ મહિલાઓ મિત્રો રસ્તા ઉપર નીકળી ગઈ છે અને મિત્રો હાલના ટાઈમમાં તેના પુતળાઓ પણ સળગાવી દેવામાં આવ્યા છે. આગળ મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ તમને બધા લોકોને ખબર છે કે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાએ માફી માંગી છે, પરંતુ મિત્રો ક્ષત્રિય સમાજને મહિલાનું એવું કહેવું છે કે આને માફી નહીં મળે, આને ભાજપની ટિકિટ ભાઈ કપાવવી જોઈએ, આને ભાઈ ટિકિટ ન મળવી જોઈએ. એ રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ગુજરાતમાં જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વિશે તમારે શું કેવું છે ભાઈ? મારો તો ભાઈ ફૂલ સપોર્ટ છે ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં મિત્રો આવા લોકો ભાઈ અપમાન કરે તેને ભાઈ એમ કીધો સજા તો મળવી જોઈએ. આગળ મિત્રો વાત કરી તો આની ભાઈ ટિકિટ પાકું કપાવવી જોઈએ. જે રીતે મિત્રો વાત કરી તો ક્ષત્રિય સમાજ છે મિત્રો હાલના ટાઈમમાં એક થઈ ગયા છે અને મિત્રો આના વિશે જોરદાર વિરોધ કરી રહ્યા છે. તો આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી બધા જ લોકોની જય હિન્દ, જય ભારત.